નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાત પોલીસની મોટી ચેતવણી, ખાસ દરેક નાગરિકો ધ્યાન આપે। મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે છે તે હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે અત્યારે વાયરલ થઈ રહેલો મેસેજ જે છે તે ખોટો હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે। એટલે કે મિત્રો છેલ્લા 2 દિવસથી જે છે તે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે હેલ્મેટ જે છે તે પહેરવાની જરૂર નથી। સાથે જ મિત્રો એવું પણ અહીંયા લખવામાં આવ્યું કે હેલ્મેટ મુક્ત ગુજરાત, તેને લઈને મિત્રો ગુજરાત પોલીસે મોટી જાહેરાત કરી। આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત શહેરની અંદર હવે ગુજરાતની અંદર તમામ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નથી રાખવાનો નિર્ણય લીધો છે। ગુજરાત પોલીસે મિત્રો આ મેસેજને ફેક ગણાવ્યો છે, એટલે કે આ મેસેજ ખોટો છે। 21 એપ્રિલે મિત્રો આ મેસેજ જે છે તે ખૂબ જ વધારે વાયરલ થયો હતો। આ મેસેજ 2019નો એક જૂનો નિર્ણયનો હવાલો આપીને ખોટી માહિતી ફેલાઈ રહી છે તેવું પણ જણાવ્યું। એટલે કે મિત્રો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે હવે હેલ્મેટ પહેરવાની જરૂર નથી, તે મેસેજને ગુજરાત પોલીસ દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે, ફેક ગણાવવામાં આવ્યો છે। ગુજરાતમાં હજુ પણ જે છે તે હેલ્મેટ ફરજિયાત તમારે પહેરવા પડશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લી તો કોરોના વાયરસના નવા કેસો નોંધાયા। મિત્રો તમને જણાવી દઈએ કે 2020 અને 2021માં કહેર બરપાવી રહેલા કોરોના વાયરસના 2025માં પણ કેસો નોંધાયા। મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની અંદર ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે। ત્યારે ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલની અંદર મિત્રો કોરોના વાયરસથી એક મહિલાનું મોત પણ થયું અને ખાસ કરીને મિત્રો મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ હતી, લક્ષણો હતા। હોસ્પિટલમાં મિત્રો આ મહિલા આવી હતી, ત્યારબાદ તેમની કિડની સંબંધિત પણ બીમારીની સારવાર ચાલી રહી હતી। તેવામાં રિપોર્ટ્સમાં મિત્રો જે છે તે કોરોના વાયરસ સામે આવ્યો હતો, પોઝિટિવ મળ્યો હતો। તેની સિવાય પણ મિત્રો 1-2 કેસો જે છે તે કોરોના વાયરસના નોંધાયા છે। તો મિત્રો 2021માં આવી જ રીતના બીજી લહેર કોરોના વાયરસની એપ્રિલ મહિનાની અંદર જ આવી હતી। તો અત્યારે 2025 ચાલી રહ્યું છે। શું ફરીવાર 4 વર્ષ બાદ જે છે તે કોઈ ચોથી કે ત્રીજી લહેર આવી શકે કે નહીં, તેના એંધાણ મિત્રો દેખાઈ શક્યા છે, કારણ કે જો કેસ જે છે તે વધવા લાગશે તો ફરી એકવાર સંકટ જે છે તે વધી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તેવું મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો તમે જાણો છો કે અવારનવાર મોદીજી દ્વારા ખેડૂતો અને ગરીબોને લઈને નવી સ્પીચ આપવામાં આવતી હોય છે। ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે તે આવ્યા હતા ત્યારે મિત્રો મોદીજીએ એવું જણાવ્યું કે સરકારનો અત્યારે એક ઉદ્દેશ્ય છે કે ગુજરાતના, ભારતના નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો પણ સામનો કરી શકે છે। સાથે જ મિત્રો મોદીજી દ્વારા એ પણ સૂચના આપવામાં આવી કે ખાસ કરીને અત્યારે તેમની સરકાર એટલે કે મોદી સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારવાની જે છે તે ખાસ કરીને જવાબદારી લઈ રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત, દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો તેવી મોટી સૂચના આપવામાં આવી। મિત્રો અત્યારે જે છે તે ટ્રાફિક નિયમો તોડનાર સામે સરકાર કડક પગલાં લઈ રહી છે। તેની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે 365 દિવસ એટલે કે આખા વર્ષ સુધી પોલીસ ડ્રાઈવ ચલાવો, રોંગ સાઈડમાં ચાલતા વાહન ચલાવનારાઓ, ઓવર સ્પીડિંગ એટલે કે વધારે સ્પીડમાં ચલાવનારા વાહન ચાલકો, સાથે જ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો। એટલે કે જેવા લોકો કે જે મિત્રો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી તેવા લોકોને હવે સમજાવવાની જરૂર નથી, દંડ વસૂલવાની જરૂર નથી, દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો તેવી પણ મિત્રો સૂચના આપવામાં આવી હતી। હાથમાં મિત્રો 10 દિવસ ખાસ કરીને પાટી પકડશે એટલે કે જેલ ભોગવશે તો બધું જ સરખું થઈ જશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। જો કે મિત્રો ખાસ કરીને ટ્રાફિક નિયમોનો અત્યારે ખાસ કરીને ખૂબ જ કડકમાં પાલન થઈ રહ્યું છે। તેવામાં તમે જોઈ રહ્યા છો કે હેલ્મેટ વગરના લોકોને પણ ચલાવી લેવામાં આવતા નથી અત્યારે। તો મિત્રો તમે કોઈ પણ પ્રકારની મિત્રો વાહન ચાલક હોય, 2 વ્હીલર 4 વ્હીલર કોઈ પણ વાહન ચલાવો તે પહેલા મિત્રો દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું રાખજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ જોઈ લઈએ તો મોટી ચેતવણી આપવામાં આવી છે, નોટને લઈને ખાસ બચીને રહેજો। મિત્રો તમે જોવો છો કે અત્યારે જે છે તે માર્કેટની અંદર નકલી નોટો ખૂબ જ વધી રહી છે અને આ નકલી નોટો મિત્રો જો તમે સાચી નોટ સમજીને લઈ લેશો તો મોટું સંકટ આવી શકે, કારણ કે આ નોટ જે છે તે નકલી મિત્રો સાચા જેવી જ લાગે છે। તો ખાસ કરીને મિત્રો તે અંગે મોટી જાહેરાત પણ કરવામાં આવી અને ખાસ ગુજરાતના ગૃહ મંત્રાલયે પણ હવે મિત્રો ચેતવણી આપી દીધી છે। મામલો ગરમાયો છે। 500 રૂપિયાની મિત્રો જે છે તે નકલી નોટો અત્યારે ખૂબ
ખૂબ જ વધારે બજારમાં આવી ગઈ છે, આરામથી ફરી રહી હોવાથી લોકોને સતર્ક રહેવા મિત્રો ગૃહ મંત્રાલયે સૂચના આપી છે. હાઈ એલર્ટ પણ મિત્રો જારી કરવામાં આવ્યું છે, કારણ કે લોકો ખૂબ જ નકલી નોટમાં ફસાઈ રહ્યા છે. આ મિત્રો ચેતવણી જે છે તે મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓ જેમ કે ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ, તેની સાથે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, આવી મિત્રો મોટી દરેક જે બોર્ડ છે ઇન્ડિયન લેવલના સરકારી, તેમના દ્વારા મિત્રો જારી કરવામાં આવી છે. તો મિત્રો ખાસ માર્કેટમાં તમે જો 500 રૂપિયાની નોટ ક્યાંય પણ વાપરો છો અથવા લ્યો છો તો એક વખત ચેક કરી લેવું કે આ નોટ સાચી છે કે નહીં, કારણ કે આ નકલી નોટ જે છે તે બિલકુલ સાચી નોટ જેવી દેખાય છે, તેના કારણે લોકો જે છે તે વધુ પ્રમાણમાં ફસાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો વિવિધ એવા લોકો કે જેમની પાસે પોતાનો રોજગાર પણ નથી, એટલે કે ઘરનું ગુજરાન ચલાવવા માટે રોજગાર પણ નથી, એટલે કે એવા લોકો કે જે પોતાનો સ્વરોજગાર શોધી રહ્યા હોય તેમના માટેની મિત્રો આ યોજના છે. યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજનાની અંદર મિત્રો સ્વરોજગાર લક્ષી સરકાર કામ કરી રહી છે. એમાં મિત્રો સરકાર જે છે તે રોજગાર આપવા માટે જે છે તે ખાસ કરીને લોકોને સહાય આપી રહી છે. તેવામાં મિત્રો એક સૌથી મોટી યોજના છે ઘરઘંટી યોજના. તેમાં મિત્રો સરકાર જે છે તે 15,000 રૂપિયા લોકોને આપે છે. એવા લોકો કે મિત્રો જે ગરીબ હોય અને પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકતા હોય તેવા લોકો મિત્રો 15,000 રૂપિયાની સહાય મળે છે. તેનાથી ઘંટી ખરીદીને આવા લોકો જે છે તે ઘંટીમાંથી લોટ દળીને મિત્રો પોતાનું ગુજરાન ચલાવી શકે, તે માટે મિત્રો ખાસ કરીને આ માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે. આ તો મિત્રો મેં તમને એક દાખલો આપી દીધો ઘરઘંટીનો. તેની સાથે મિત્રો આની સાથે ઘરઘંટી સિવાયના પણ ઘણા બધા 15 થી 20 પ્રકારના ધંધાઓ સાથે સંકળાયેલા લોકો આ યોજનાનો લાભ લઈ શકે, જેમાં 15,000 રૂપિયા સુધીની સહાય જે છે સરકાર કીટ ખરીદવા માટે આપે છે અને આ રૂપિયા તમે પોતાનો કોઈ રોજગાર ચલાવવા માટે વાપરી શકો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકાર આપી શકે મફત ઇન્ટરનેટ. મિત્રો એટલે કે તમે અત્યારે મોબાઈલમાં જે રિચાર્જ પુરાવો છો, ઇન્ટરનેટ પુરાવો છો, તેને લઈને મોટા સમાચાર. દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણા સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત લોકો અથવા ગરીબ વર્ગના લોકો મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એક છે કે અત્યારે મિત્રો દેશના ગરીબ લોકો કે જેની પાસે નેટ પુરાવાના પણ પૈસા હોતા નથી, તો આવા ગરીબો જે છે તે અત્યારે ચાલી રહેલા ટેકનોલોજી અને નેટનો ઉપયોગ કરીને કદાચ પાછળ ના રહી જાય તેવા લોકો માટે મિત્રો જે છે તે ખાસ કરીને દેશના ગરીબો માટે ડિજિટલ અત્યારે યુગથી પાછળ ના રહી જાય તેના માટે સરકાર દ્વારા ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે અને આ બિલનું નામ છે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ. અને જો મિત્રો આ બિલ પાસ થશે, યોજના જાહેર થશે, તો મિત્રો મફત ઇન્ટરનેટ આપવાને લઈને સરકાર યોજના બનાવશે. ભવિષ્યમાં મિત્રો જો આ બિલ પાસ થાય છે તો તેને લઈને હું તમને માહિતી જે છે તે આપી દઈશ. તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 5 રૂપિયામાં ભરપેટ જમવાનું ગુજરાતની અંદર મળશે. મિત્રો તમને જણાવી દઈએ તો એપ્રિલ 2024ના મહિનાથી લઈને અત્યાર સુધીમાં હજારો શ્રમિક પરિવારોને 5 રૂપિયામાં જે છે તે અનલિમિટેડ ભોજન મળી ચૂક્યું છે. કુલ 75 લાખથી વધારે ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો એવા લોકો કે જે ગરીબ છે, શ્રમિકો છે, મજદૂરો છે, તેવા લોકો માટે મિત્રો પોતાના ભોજનના પણ પૈસા હોતા નથી, તો તેવા લોકો માટે સરકાર હવે 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપશે. આ યોજના મિત્રો જે છે તે છેલ્લા 2 વર્ષથી ચાલે છે. 2024થી લઈને અત્યાર સુધીમાં મિત્રો લાખો લોકોએ જે છે તે આ યોજનાનો લાભ પણ લીધો છે. આ યોજનાનું નામ છે મિત્રો અન્નપૂર્ણ યોજના. આ યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં હવે નવા 100 કડિયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. એટલે કે આવા 100 નવા સેન્ટર ઊભા કરવામાં આવશે કે જ્યાં તમને 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે, જેનો લાભ તમે લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો યુવાઓ માટે સરકારની મોટી જાહેરાત. હવે યુવાઓને આપવામાં આવશે નોકરી. મિત્રો ભારત સરકારે યુવાઓને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા જે છે તે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારી યોજના દ્વારા મિત્રો 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી પણ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે મિત્રો એવા લોકો કે જેમના પાસે પોતાની નોકરી નથી અને ખાસ કરીને રોજગાર શોધી રહ્યા છે તેવા યુવાનોને આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને તાલીમ આપવામાં આવશે. એટલે કે ધંધો શીખવાડવામાં આવશે, કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવશે, જેમાં 40 જેટલા જુદા જુદા મિત્રો ક્ષેત્રોમાં શીખવાડવામાં આવશે. આ ઉપરાંત મિત્રો તાલીમ દરમિયાન યુવાનો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તે માટે દર મહિને 8,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે. હવે સરકાર મિત્રો આ મોટી યોજના લઈને આવી ગઈ છે, જેનો લાખો યુવાનો લાભ લઈ શકશે.
કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, હડતાળ અંગે મોટી જાહેરાત. તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર જાણવા જરૂરી બનશે. ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે ગેસ સિલિન્ડર આપતી તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે. સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે, જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જે છે તે ખોરવાઈ શકે. એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે, જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે, ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યુદ્ધ ઉપર વિરામ લાગ્યા બાદ હવે મંદીમાંથી મળશે રાહત. મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 2 વર્ષથી જે છે તે છેલ્લા 2 થી 3 વર્ષથી યુક્રેન અને રશિયા જે વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને વિશ્વભરની અંદર મહામંદીનો માહોલ હતો. ખાસ કરીને ભારતની અંદર પણ મિત્રો હીરા ઉદ્યોગ, એમ્બ્રોઇડરી એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગ અને સાથે સાથે ખેતી ઉદ્યોગમાં પણ તેની અસરો જોવા મળી રહી હતી. પરંતુ હવે મિત્રો યુદ્ધ ઉપર વિરામ લાગશે. મોટી જાહેરાત કરવામાં આવી છે રશિયા તરફથી. મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે છે તે મિત્રો ખાસ કરીને એક મોટી જાહેરાત કરી છે. તે અનુસાર તેમણે જણાવ્યું કે યુક્રેનમાં 1 દિવસથી જે છે તે યુદ્ધ વિરામની જાહેરાત તેમણે કરી દીધી છે. રશિયા વતી મિત્રો જે છે તે આ એક પક્ષીય યુદ્ધ વિરામની જાહેરાત કરતા પુતિને જણાવ્યું કે રશિયાના સૈનિકોને શનિવારે જે છે તે સમય મુજબ સાંજે 6 વાગ્યાથી રવિવાર અંત સુધી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો નથી. આ દરમિયાન મિત્રો પુતિને કહ્યું કે તેમને આશા છે કે યુક્રેન તરફથી પણ હવે મિત્રો જે છે તે સન્માન આપવામાં આવશે અને યુદ્ધને વિરામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો 2 વર્ષ બાદ આ યુદ્ધનો હવે વિરામ આવવા જઈ રહ્યો છે અને ત્યારબાદ મિત્રો માર્કેટમાં હવે થોડી ઘણી તેજીના એંધાણ દેખાઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મફત સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી. મિત્રો તમને જણાવી દઈએ તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ મિત્રો કહે છે કે મફતના કારણે લોકો જે છે તે કામ કરવા માટે તૈયાર નથી. બુધવારે મિત્રો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં કોર્ટમાં ચાલી હતી. ત્યારે હાલ મિત્રો આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી. હવે મિત્રો તમને મફત સુવિધા ના ખબર હોય તો જણાવી દઈએ, ઘણી વખત ચૂંટણી સમયે જ્યારે પ્રચાર કરવા માટે પાર્ટીઝ આવતી હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે અમારી સરકાર બનશે તો આ વસ્તુ મફત આપવામાં આવશે, મફત સહાય આપવામાં આવશે. જેમ કે દર મહિને મફત રૂપિયા આપવાથી લઈને મફત અનાજ આપવું, આ દરેક જે મફતની સહાયો મળે છે તેનાથી કામ કરવા કોઈ તૈયાર નથી તેવું કહેવામાં આવી રહ્યું છે કોર્ટ દ્વારા. તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળે છે, કામ કર્યા વગર અનાજ મળે છે, જેથી લોકો કામ કરવા તૈયાર નથી. માટે જે છે મિત્રો ખાસ કરીને મફત અનાજ આપવું જોઈએ કે નહીં તે મિત્રો એક મોટો પ્રશ્ન રહ્યો. કારણ કે મારું એવું માનવું છે મિત્રો મફત અનાજ મળે છે ત્યાં સુધી લોકો જે છે ખાસ કરીને કામ ઉપર મિત્રો ધ્યાન આપી શકતા નથી અને મફત સહાયની લાલચે વધારે રહેશે. આ અંગે મિત્રો તમારો શું અનુભવ છે, તમારું શું કહેવું છે, મફત સહાય આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શું જૂના પાન કાર્ડો બંધ થઈ જશે? મિત્રો જો તમારી પાસે પણ જૂના પાન કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે નવા પાન કાર્ડો હવે રજૂ કરવામાં આવ્યા છે. તો જૂના પાન કાર્ડનું શું થશે તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડનું જે છે તે નવું વર્ઝન એટલે કે 2.0 જે છે તે ખાસ કરીને નવા ફીચર્સથી લેસ હશે. એટલે કે જે આ નવા પાન કાર્ડો આપવામાં આવશે તેના ઉપર QR કોડ પણ છાપેલો હશે. લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નહીં આવે, પરંતુ જે નવા પાન કાર્ડ હશે તેનાથી કામ જે છે તે સુધરી જવાના છે, ફટાફટ થશે. બેંકના કોઈ પણ કામ હોય અથવા તો પાન કાર્ડને લગતા જો કોઈ પણ કામ હોય તો ફટાફટ થશે. એવામાં જૂના જો તમારી પાસે પાન કાર્ડ હોય તો શું કરવું તેના વિશે જણાવી દઈએ તો આના જવાબમાં અશ્વિની વૈષ્ણવે મિત્રો જણાવ્યું છે કે જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો જો તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. જૂના પાન કાર્ડ પણ માન્ય ગણવામાં આવશે. જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જે છે તે જૂના પાન કાર્ડથી પણ કરતા રહી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો આ કામ અત્યારે જ ફટાફટ પતાવી લેજો મિત્રો. જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો ખૂબ જ મહત્વની અને કામની માહિતી છે, ખાસ સાંભળી લેજો. પછી મિત્રો તમે રેશન કાર્ડમાં અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી કોઈ ફરક નહીં પડે, પરંતુ તમારી પાસે જો રેશન કાર્ડ છે તો મિત્રો તમારે આ નિર્ણય જાણવો જરૂરી બનશે. મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી ઈ કેવાયસી ને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેની વચ્ચે હવે ફાઇનલ ચુકાદો આવી ગયો છે અને હવે તમને જણાવી દઈએ, જો તમારી પાસે ઈ કેવાયસી છે તો 30 એપ્રિલ પહેલા તમારે ઈ કેવાયસી કરાવવું પડશે રેશન કાર્ડનું. તો મિત્રો રેશન કાર્ડ હોય તો ઈ કેવાયસી 30 એપ્રિલ પહેલા કરાવી લેજો. હવે માત્ર ને માત્ર 5-10 દિવસ બચ્યા છે. જો તમે ઈ કેવાયસી કરાવતા નથી તો તમને અનાજનો જથ્થો પણ મળવા પાત્ર થશે નહીં. સાથે જ મિત્રો તમારું રેશન કાર્ડ રદ પણ થઈ શકે. અને મિત્રો રેશન કાર્ડ માત્ર અનાજ મેળવવા માટે જ નહીં પરંતુ એક કામનું અને જરૂરી પ્રૂફ તરીકે પણ વપરાય છે, કારણ કે જ્યારે તમે આયુષ્યમાન કાર્ડ કઢાવવા જાઓ છો ત્યારે પણ રેશન કાર્ડની જરૂર પડે છે. અન્ય મિત્રો આવકનો દાખલોથી લઈને કોઈ પણ પ્રૂફ મિત્રો તમારે કઢાવવા હોય, સુધારા વધારા કરવા હોય તેની અંદર રેશન કાર્ડ જરૂરી રહેશે. તો મિત્રો જો તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવેલ નથી અત્યારે જ મિત્રો કરાવી લેજો. 30 એપ્રિલ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પાક ધિરાણ લોનની નવાજૂની હવે મિત્રો ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે. ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જે છે તે લોન માફ કરવામાં આવશે. તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે, કારણ કે 2 લાખ રૂપિયાની લોન માફ થતાં મોટા ભાગના ખેડૂતો દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા છે. અને મિત્રો આંકડાઓ એવું જણાવે છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપવામાં આવે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી. ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવે છે, પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગામડાઓને મળશે મોટી ભેટ. મિત્રો ગુજરાતના બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી. તેના અંતર્ગત મિત્રો તમને જણાવી દઈએ તો પંચાયતની અંદર એવો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખાસ કરીને ગૃહ નિર્માણ અને ગામડાના વિકાસ માટે કુલ 13,972 કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો કરવામાં આવી છે. એટલે કે ખાસ કરીને ગામડાઓની અંદર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ગામડા કક્ષાએ દરેકે દરેક પંચાયતના મકાનો સુદૃઢીકરણ કરવામાં આવશે, નવીનીકરણ કરવામાં આવશે. આટલું જ નહીં પરંતુ મિત્રો ગામડે રહેતા લોકો કે જેમની પાસે પોતાનો પ્લોટ લેવા પૈસા નથી તેમને પૈસા પણ આપવામાં આવશે. આ અંગે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. અને આટલું જ નહીં, બજેટની અંદર મિત્રો ગામડામાં રહેતા લોકો કે જેમની પાસે ઘર નથી, ઘર વિહોણા લોકો છે, તેમને મિત્રો પોતાનું ઘર બનાવવા માટે આવાસ યોજના અંતર્ગત હવે 1,70,000 રૂપિયા સુધીની સહાય પણ મળવા પાત્ર થશે. તો બજેટની અંદર ગામડાઓને આગળ લાવવા માટે મોટી ભેટ આપવામાં આવી હતી. તેના વિશે મિત્રો તમે જાણી શકો અને અરજી કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોટા સમાચાર હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે કે નહીં તેને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવર વગરની કાર બનાવવાના ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપીને આવ્યા છે. એવા સમયે મિત્રો નીતિન ગડકરી કે જે મિત્રો રોડ રસ્તાઓના મંત્રી છે તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઈવરલેસ એટલે કે ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓનો વિરોધ કર્યો છે. તેમણે મિત્રો જણાવ્યું કે હું ક્યારેય પણ ડ્રાઈવર વગર ચાલતી ગાડીને મંજૂરી નહીં આપું, કારણ કે ઘણા બધા ડ્રાઈવરોની નોકરી પણ છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં. કારણ કે ભારતમાં 80 લાખ જેટલા ડ્રાઈવરો છે. તો જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી ભારતમાં લાવવામાં આવે તો ડ્રાઈવરોની નોકરી જે છે તે ખતરામાં આવી શકે તેવી પણ નીતિન ગડકરીએ જાહેરાત કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી. મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ એક પહેલ ઉપર કામ કરી રહી છે. સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતોની આવક સીધી વધી જશે. મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાણકારી આપી હતી કે ખેડૂતોને માટે એક એવી યોજના વિશે તે વિચારી રહ્યા છે કે જેમાં ખેડૂતો જે છે તે સીધો તેમનો પાક ગ્રાહકો સુધી વહેંચી શકશે, જેથી ખેડૂતોની આવક જે છે તે ડબલ થઈ જવાની છે. એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂતો જે છે તે માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચે છે, તેમાંથી મિત્રો માર્કેટ યાર્ડવાળા કમિશન કાપે છે, એમને ઓછા રૂપિયા આપે છે. ત્યારબાદ માર્કેટ યાર્ડવાળા મિત્રો લોકો વેપારીઓને માલ વેચે છે અને વેપારી ગ્રાહકોને આપે છે. પરંતુ આ હવે વચ્ચેના લોકો જે છે તે કટ થઈ જાય અને ખેડૂત ડાયરેક્ટ ગ્રાહકોને માલ વેચી શકે, પોતાનો પાક વેચી શકે, તેની ઉપર મિત્રો તેવી યોજના લાવવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. જો ને મિત્રો આવી યોજના આવી જાય છે ભવિષ્યમાં તો મિત્રો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે, કારણ કે પોતાનું મિત્રો કમિશન બચલા બધા કમિશન કટ થઈ જશે અને ખેડૂતોને સારો ભાવ મળવા પાત્ર થશે. રવિવારે
સવારે મિત્રો આ ચર્ચા યોજાઈ હતી. 400 જેટલા ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. ભવિષ્યની અંદર મિત્રો ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ જે છે તેના વિશે વિચારણા કરવામાં આવશે અને યોજના જે છે તે જાહેર કરવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે જાણી લેજો. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે 19મો પીએમ કિસાન યોજનાનો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તેવા ખેડૂતોને મિત્રો જણાવી દઈએ કે ક્યારે આવશે આ 2000 રૂપિયાનો હપ્તો. તો મિત્રો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ખાસ કરીને જૂન મહિનાની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે. જો કે મિત્રો આ અંગે કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી, પરંતુ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કેટલાક અહેવાલો આધારે અને અમારા અનુભવ અને અનુમાનના આધારે અમે તમને જણાવી શકીએ કે જૂન મહિનાની અંદર જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો 2000 રૂપિયાનો ખેડૂતોના ખાતામાં આવી શકે. તો મિત્રો આ હપ્તો આવે પહેલા KYC અને ફાર્મર રજિસ્ટ્રેશન જો તમે ના કરાવેલું હોય તો કરાવી લેજો, નહીતર આ હપ્તો તમને આપવામાં આવશે નહીં.